સબસ્ક્રાઇબ કરો વાત્સલ્ય કોચિંગ એકેડમી YouTube ચેનલને અને નવા વિડિયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું બિલકુલ ના ભૂલતા. નમસ્કાર વિદ્યાર્થીઓ, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે વાત્સલ્ય એકેડમી ઓનલાઈન YouTube ચેનલ પર. મેં તમને જે રીતે આગળના જે આપણા વિડિયોઝ, જે આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ના 7 વિડિયોઝ આપણે જોયા, મેં તમને કહ્યું હતું કે હું હવે આપણે જે છે એ ટોટલી જેટલી પણ પ્રીવિયસ યરની અંદર જેટલી પણ બ્લેન્ક્સ આ ટોપિકમાંથી પૂછાઈ છે એ ટોપિકને આપણે ટોટલી જે બ્લેન્ક્સ છે એ બધી જ બ્લેન્ક્સ આપણે વારાફરતી સોલ્વ કરી દઈશું, જેના કારણે આપણને થોડો આઈડિયા આવે કે અત્યારની જે પેટર્ન છે એ શું ચાલે છે, કયા લેવલની આપણે તૈયારી કરવાની છે. તો મેં 7 વિડિયોની અંદર મિત્રો આખો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો બિલકુલ થોરોલી કોન્સેપ્ટ, ઓકે, કે તમારે બધા નિયમો ગોખવા ન પડે. તો તમે કેટલા નિયમો ગોખશો, પણ ટોટલી જે કોન્સેપ્ટ છે મેં તમને જે કોન્સેપ્ટ બેઝ તમને મેં જે છે પાયો પાકો થાય એવી રીતે મેં જે છે તમને આગળના વિડિયોમાં શીખવાડ્યું છે. ઓકે, હા, જે જગ્યાએ આપણને અઘરું લાગે એ જગ્યાએ આપણે અમુક નિયમો લાગે કે ભાઈ આ મારે નિયમ ગોખવા જેવો છે, એ જ નિયમ આપણે ગોખીએ. અધરવાઇઝ આપણે શું કરીએ કે જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ સમજીએ અને એ કોન્સેપ્ટની બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ જે છે જે પ્રીવિયસ યર્સમાં પૂછાય છે, બીજી ઘણી બધી બુક્સ જે છે માર્કેટની અંદર અવેલેબલ છે પ્રેક્ટિસ માટે, તો કોઈ પણ બુક્સ એક લઈને અને જે બધી બ્લેન્ક્સ છે એ આપણે સોલ્વ કરીએ તો શું થશે કે જે કોન્સેપ્ટ આપણો તૈયાર થયો છે પ્લસ જે બ્લેન્ક આપણે જે સોલ્વ કરી છે એના કારણે આપણો ટોપિક જે છે મગજમાં બિલકુલ ક્લિયર થઈ જશે. અને તમને જે લાગે કે ભાઈ હવે જે નિયમ જે છે હવે કોઈ એવું લાગે છે કે યાદ નથી રહેતો, પછી તમારે એ ગોખવા ઉપર આવવું પડે. બાકી આખા ઇંગ્લિશ ગ્રામરની અંદર નિયમો ગોખે કામ લાગશે નહીં. એનું કારણ છે આટલા બધા તમે નિયમો ગોખો, એક્ઝામની અંદર 25 ખાલી જગ્યાઓ પૂછાય. હવે દરેક ખાલી જગ્યાની અંદર તમે વિચાર કરવા બેસો કે ભાઈ આ નિયમના અંદર આટલા ટાઈપ્સ આવે છે, આટલા ટાઈપ્સ આવે છે, અને ટાઈપ્સની અંદર આ જે ખાલી જગ્યા છે એ કયા ટાઈપની છે, કેટલી બધી વાર લાગે. જ્યારે આપણે જે છે એ આ ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર વિથિન આપણે 5 થી 10 સેકન્ડ આપણે બ્લેન્ક જોઈ એના જે 4 ઓપ્શન વાંચ્યા અને 5 થી 5 સેકન્ડ 10 સેકન્ડ પણ વધારે કહું છું, જસ્ટ તમે 5 સેકન્ડની અંદર જે છે એ આઈડિયા લગાવી શકવા જોઈએ કે આની અંદર આ જે છે 4માંથી આ જ આન્સર આવશે. ત્યારે આપણી તૈયારી ઇંગ્લિશની અંદર એકદમ સચોટ કહેવાય. કારણ કે ઇંગ્લિશ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આવડતું હશે તો એક્ઝામની અંદર એવો પોર્શન છે કે જેની અંદર ટાઈમ તમે બચાવી શકો છો. ઇંગ્લિશ છે, બંધારણ છે, આ બધા સબ્જેક્ટ એવા સબ્જેક્ટ છે જેની અંદર તમે ટાઈમ બચાવી શકો છો. કદાચ ઇતિહાસનો કોઈ ક્વેશ્ચન આવ્યો એમાં તમારે થોડુંક વિચારવાનું થાય, ઓકે, કદાચ કોઈ ક્વેશ્ચન જે છે એ મેથ્સ રિઝનિંગનો કોઈ ક્વેશ્ચન કદાચ હાર્ડ નથી પણ થોડોક લેન્ધી એકાદ ક્વેશ્ચન બે ક્વેશ્ચન પૂછીને આવે, બરાબર, તો એની અંદર તમે પૂરેપૂરો સમયને ન્યાય આપી શકો. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એક સ્ટ્રેટેજી આપણે ઇંગ્લિશની એવી બનાવવી પડે કે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે તો આપણે બિલકુલ વ્યાજબી સમયની અંદર, ઓકે, વ્યાજબી સમયની અંદર આપણે જે છે એક્ઝામની અંદર જે બ્લેન્ક છે એ આપણે એટેમ્પ્ટ કરી શકીએ, અને એ પણ કેવી હાઈલી એક્યુરેસી સાથે. હાઈલી એક્યુરેટ આપણો જે છે આન્સર હોવો જોઈએ, આપણી એક્યુરેસી છે બિલકુલ હાઈ હોવી જોઈએ. ઓકે, હવે આપણે બિન સચિવાલય 2019 ની અંદર મેં તમને જેમ વાત કરી દીધું કે આની અંદરથી આ ટોપિક જે છે એ બહુ વાસ્ટ ટોપિક છે, અને આ ટોપિકની અંદરથી એક તો દરેક એક્ઝામની અંદર પૂછાતી હોય છે. એક જે બ્લેન્ક જે છે એક ખાલી જગ્યા દરેક એક્ઝામની તમે કોઈ પણ પેપર ઉઠાવીને જોઈ લો, દરેક એક્ઝામની અંદર મિનિમમ એક ખાલી જગ્યા તો પૂછાતી જ હોય છે. ઓકે, હું વાત કરું જે જનરલ જે હોય છે, બાકી અધર જે ટેકનિકલ જે હોય છે પર્ટિક્યુલર ફિલ્ડની જે એક્ઝામ છે એ તો ખાસ ધ્યાન રાખજો કે આવી જે અલગ, ધારો કે કોઈ આપણે જોઈએ તો આસિસ્ટન્ટ મશીનમેનની કોઈ એક્ઝામ છે, આસિસ્ટન્ટ બાઇન્ડરની એક્ઝામ છે, ફિઝિયોથેરાપિસ્ટની એક્ઝામ છે, ઓકે, ફાર્માસિસ્ટની એક્ઝામ છે, આવી બધી જે ટેકનિકલ જે પર્ટિક્યુલર ફિલ્ડની જે એક્ઝામ છે, આ એક્ઝામની અંદર મિત્રો ઇંગ્લિશના તમે જોશો તો ખાલી 5 થી 6 ક્વેશ્ચન, 4 થી 5 ક્વેશ્ચન પૂછાય છે, અને એની અંદરથી પણ એક ક્વેશ્ચન દરેક એક્ઝામની અંદર આ ટોપિકમાંથી આવે છે. ઓકે, જ્યારે જનરલ એક્ઝામની અંદર જેમાં 25 માર્ક્સનું જે વેટેજ હોય છે
બિન સચિવાલયની એક્ઝામ આપણે લઈ લઈએ, એવી જ બીજી છે ટીટીઓની જે એક્ઝામ્સ જે હમણાં આવે છે, તો આવી એક્ઝામની અંદર મિત્રો 3 ક્વેશ્ચન કાઢવા હોય તો આ ટોપિકના અંદરથી કાઢી શકે અને મિનિમમ એક ક્વેશ્ચન તો હોય છે અને હોય જ છે. આ વસ્તુ બિલકુલ ક્લિયર છે. આપણે બિન સચિવાલયની એક્ઝામની અંદર જોયું તો 3 ખાલી જગ્યા આ એક જ કોન્સેપ્ટમાંથી પૂછાય, એટલે જ મેં 7 વિડીયો બનાવ્યા છે. કેટલા? એટલે જ મેં 7 વિડીયો આપણે થોડું કરીને એને ગ્રહણ કરીએ અને એના ઉપર આપણું જે છે એ આપણું ઇમ્પ્લિમેન્ટ આપણી જાતને આપણે કરીએ. અને હવે જે છે એ આપણે કોન્સેપ્ટ બિલકુલ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે યુદ્ધ લડવાનું છે એ યુદ્ધ આપણે કોની જોડે લડવાનું છે? તો જે પણ એક્ઝામની અંદર જે પરીક્ષામાં ખાલી જગ્યા જે પૂછાય છે એની જોડે આપણે યુદ્ધ લડવાનું છે. હું તમને કહીશ કે કઈ રીતે વિચારવાનું, કઈ રીતે સ્ટ્રેટેજી આપણી હોવી જોઈએ, આ બધી જ વસ્તુ તો હું તમને ડિટેલમાં બિલકુલ આ જે વિડીયો છે એની અંદર હું તમને સમજાવીશ. આજે 10 આપણે જે છે એ બ્લેન્ક મેં ગઈકાલે ટેલિગ્રામ ગ્રુપની અંદર 10 બ્લેન્ક મૂકી હતી. એ બ્લેન્કનું આપણે સોલ્યુશન કરીશું જે બધી જ પ્રીવિયસ યરની અંદર પૂછાઈ ગયેલી છે. અને બીજી પણ આપણે આગળ કન્ટિન્યુ જે છે એ આપણે આજે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન છે એના પણ આપણે વિડીયો બનાવતા રહીશું. બિન સચિવાલય 2019 કે જે કેન્સલ થઈ, મિત્રો કેન્સલ થઈ. હવે આપણું જે ગણીએ, નસીબ ગણીએ કે જે ગણીએ, પણ ચોરી એ એક્ઝામની અંદર થઈ હતી એ વસ્તુ ફાઇનલ છે, એવો રિપોર્ટ પણ આવ્યો છે. બરાબર. તો હવે મિત્રો હવે ખાસ શું છે, આપણે જે આજે ઘણી એક્ઝામના કદાચ એવું હશે કે કોઈ વિદ્યાર્થીઓના રિઝલ્ટ બાકી હશે, ઓકે, કોઈનું સીપીટી બાકી હશે, તો આવા પણ ઘણા મિત્રો છે. તો આજ મિત્રો ખાસ તમને કહીશ કે આજે સમય છે એ ધીરજ અને ધૈર્યનો સમય છે. ખાસ ખ્યાલ રાખજો. તમને લાગે કે સર કેટલો સમય, ઓકે, તો વાત જે છે એ બધી જ વ્યાજબી છે, પણ હવે જે છે એમાં તો આપણે આજે અત્યારે જે સ્થિતિ છે કોરોનાની એમાં આપણે કોઈ ફેરફાર મિત્રો કરી શકવાના નથી. ઓકે, અને ધીરજ ઓલરેડી બહુ ધીરજ આપણે રાખી છે, બહુ ટાઈમ જતો રહ્યો છે, પણ બીજો કોઈ રસ્તો છે નહીં. તો આપણે પેશન્સ અને જે કન્ટિન્યુટીમાં આપણે જે મહેનત કરવાની છે એ મહેનત આપણે ચાલુ રાખવાની છે. બિલકુલ આપણી પેશન્સ ક્યાં જ કોઈ પણ જગ્યાએ ખૂટવી જોઈએ નહીં. અને આ લિંક જે છે તમે થોડુંક એવું હોય તો મિત્રો મગજને ફ્રી રાખો, થોડુંક ઓછું વાંચો એ ચાલશે, પણ લિંક જે છે એ બિલકુલ આપણે તૂટવી જોઈએ નહીં. કારણ કે ઘણા બધા મિત્રો એવા હશે કે જે કોઈને કોઈ એક્ઝામનું કદાચ રિઝલ્ટ બાકી હશે, સીપીટી કોઈ કોમ્પ્યુટર જે છે કોમ્પ્યુટર ટેસ્ટ બાકી હશે, તો ઘણા મિત્રો છે, લોટ્સ ઓફ જે છે સ્ટુડન્ટ્સ આવા છે. બરાબર. તો આ જે હું તમને કહીશ કે જે આપણી ખરેખર જે સાચી પરીક્ષા છે, આ બધી એક્ઝામ્સ મિત્રો એ તૈયારીઓ માગે છે, મેન્ટલ એબિલિટી અને તમારી ધીરજ ધૈર્ય પણ તપાસે છે. ઓકે, ઓલરેડી ધીરજ આપણે બહુ રાખી છે, થોડી ધીરજ વધારે રાખવાની જરૂર છે. લગભગ સપ્ટેમ્બર સુધીમાં તો સ્કૂલો શરૂ થઈ જવાના એંધાણ આપણને વર્તાઈ રહ્યા છે. ઓકે, જીઆરના ચુકાદા ઉપર કામ શરૂ થઈ ગયું છે. તો કદાચ આપણે એવી આશા રાખીએ કે હમણાં પણ ગૌણ સેવાએ પણ એક પરિપત્ર બહાર પાડ્યો કે એ થશે, એના પછી જે છે એ બધી જે એક્ઝામ્સ છે એ રિલીઝ પણ થશે. હમણાં લગભગ 1-2 દિવસ પહેલાંની વાત છે. તો ખાસ હવે જે છે એ હવે સમય મિત્રો ખરાબ પણ આવે છે અને એ ખરાબ સમયનું સમાધાન સમય જ છે. ખરાબ સમયનું સમાધાન સારો સમય જ છે. એના સિવાય સમયનું સમાધાન બીજું કોઈના પાસે નથી મિત્રો. એને સમય જ જે છે એને બદલી શકશે. ઓકે, તો બિલકુલ પણ હવે ઘણી જગ્યાએ મિત્રો ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પણ હોય છે, સોશિયલ પણ થોડીક જવાબદારી હોય છે. તો બધું મિત્રો બધું જે છે એ એક એની જગ્યાએ બરાબર છે મિત્રો. પણ હવે આ જે સ્થિતિ છે એ સ્થિતિ હેન્ડલ પણ હવે આપણા ઉપર જે આફત આવી છે, આફત તો હું ન કહી શકું, પણ એક એવું મતલબ કે એક સમય એવો આવ્યો છે તો એને હેન્ડલ પણ આપણે જ કરવાનું છે. થોડુંક એટલા માટે થોડુંક વધારે હું કહું છું કે આ સમયની અંદર થોડુંક જે છે એ મેન્ટલ એબિલિટી, થોડીક માનસિક સ્થિતિ અને સ્વાસ્થ્ય સારું રાખવું બહુ જ જરૂરી છે. અને એ પણ ખાસ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે. તો બસ એટલું જ કહીશ કે સમય છે, સમયનું સમાધાન સમય પાસે જ છે. તો આપણે ફક્ત અને ફક્ત ફોકસ કરીએ તૈયારી ઉપર. અને જેમ આપણે જે છે એ આજે એક્ઝામની અંદર જે બ્લેન્ક્સ પૂછાય એ બ્લેન્ક્સને સોલ્વ કરવાનો પ્રયત્ન, એનો સચોટ, એનો જે કયો વે છે આપણે એને સારી રીતે સોલ્વ કરી શકીએ એક્યુરેસી સાથે, એ હું તમને આ વિડીયોની અંદર ટૂંકમાં અને જે પણ જગ્યાએ શોર્ટ ટ્રિક્સની જરૂર પડશે એ ટ્રીક પણ હું તમને આપીશ. ઓકે, ક્લિયર વસ્તુ. હવે ખાસ એક ધ્યાન રાખવાનું છે,
કોઈ પણ પેપર સોલ્વ કરતા હો તમે, ઇવન આ સબ્જેક્ટની વાત નથી કરતો, કોઈ પણ પેપર હોય અને ટોટલી આપણે થ્રુ આઉટ આખો પેપરની વાત કરીએ છીએ, કોઈ પણ પેપર તમે સોલ્વ કરતા હોય, એક તમને પ્રશ્ન આવ્યો છે, એની નીચે 4 ઓપ્શન છે. ક્યારે પણ પેપર સોલ્વ કરો ત્યારે તમે પેપરમાં અપિયર, તમે એક્ઝામમાં અપિયર થાઓ છો એ રીતે પેપર સોલ્વ ન કરો. ખાસ ધ્યાન રાખો, પેપર સોલ્વ કરવાની પદ્ધતિ શું છે, તો તમે એક ક્વેશ્ચન વાંચો, એક ક્વેશ્ચનની નીચે કયો સાચો આન્સર છે એ નહીં, સાચો આન્સર આપણે જોઈ લો, કોઈ સાચો આન્સર બી છે માનો કે, તો એ, સી અને ડી એના વિશે પણ થોડું તમે રિસર્ચ કરો, જે તમે વાંચ્યું હોય, તમારી નોટ્સ હોય, કોઈ તમે મટીરિયલ યુઝ કરતા હોય. માનો કે બંધારણનો એક ક્વેશ્ચન આપણે જનરલ લઈએ કે ભારતને બ્રિટિશ અધિકૃત ભારતના કયા અધિનિયમ હેઠળ આપવામાં આવ્યું. ઓકે, તમારી જોડે 4 ઓપ્શન તમને આપેલા હોય કે 1784 નો પીટ્સનો ધારો, 1813 નો એક્ટ, 1833 નો એક્ટ અને જે છે એ 1793 એક્ટ. આવા તમને 4 ઓપ્શન આપેલા હોય. હવે ખાસ આપણે ધ્યાનથી રાખીશું કે હવે બ્રિટિશ અધિકૃત ભારત, તો તમને મગજમાં લાઈન થવી જોઈએ કે પીટ્સનો ધારો 1784 માં આવ્યો, એની અંદર બોર્ડ ઓફ કંટ્રોલ રચાયો. ઓકે, જે છે જે પરિષદના જે સભ્યોની સંખ્યા છે એ 4 માંથી 3 થઈ ગઈ. ઓકે, બંગાળ અને મુંબઈને એની પાસેથી જે સત્તા છે એ છીનવી લેવાઈ. તો આ રીતે આપણને 1784 ની જે છે એ આપણને ખબર પડી ગઈ. એમાંથી બોર્ડ ઓફ જે છે એ બ્રિટિશ અધિકૃત ભારત નામ પણ 1784 એક્ટની અંદર આપવામાં આવ્યું. તો આ આપણે 1784 એક્ટની અંદર શું શું થયું એ બધું જ સમજી લેવાનું છે. અને જે પણ એના પછી 1793 હોય, 1813 હોય, 1833 હોય, જે પણ ઓપ્શન તમને દેખાય એ ઓપ્શન તમે એકવાર જોઈ લો, એની અંદર પણ શું ફેરફાર થાય છે, શું બદલાવ આવે છે, શું જોગવાઈ કરવામાં આવી છે, આ બધું જ તમે જોઈ લો. પેપર સોલ્વ એમ થશે મિત્રો, કારણ કે મોસ્ટ ઓફ તમે જોશો તો પેપરની થિયરી ચેન્જ નહીં થાય, એના ક્વેશ્ચન ચેન્જ થશે. ખાસ તમે ગૌણ સેવાની, પંચાયત સેવાની પેટર્ન સમજવાની જરૂર છે કે એ કોઈ એક થિયરીમાંથી ક્વેશ્ચન પૂછાયો તો મોટા ભાગે થિયરી ચેન્જ નહીં થાય. ચેન્જ શું થશે, તો મોટા ભાગે ચેન્જ થશે એ એના ક્વેશ્ચન ચેન્જ થશે. તો આખું આપણે જે પેપર જે સોલ્વ કરીએ એ ટોટલી દરેક ઓપ્શન જે છે એ શું કહેવા માંગે છે, એના જોડે શું ફેરફાર થાય છે, શું જોગવાઈ છે, એમાં શું થયું છે, એ બધી જ રીતે આપણે ટોટલી 360 એનાલિસિસ કરીને પેપર સોલ્વ કર્યું હશે તો પરીક્ષામાં 100% ફાયદો થશે. બાકી તમે પેપર સોલ્વ કર્યું બરાબર અને ઓપ્શન આવ્યો કે ભાઈ 1784 નો તો 1784 જોઈ લો, પણ તમે બીજા તો જોતા જ નથી મિત્રો. કદાચ બીજો કોઈ પૂછાઈ જાય, કદાચ આ વખતે 1813 પૂછાઈ જાય, કદાચ 1833 પૂછાઈ જાય, તો એની અંદર પણ શું થયું છે. ઓકે, તો આ બધી વસ્તુ પણ આપણને સારી રીતે ખબર હોવી જોઈએ. એટલા માટે કહું છું કે આ જે પેપર આપણે સોલ્વ કરીએ એ પેપર સોલ્વ કરતા પહેલા પેપર સોલ્વ કરવાની સ્ટ્રેટેજી આપણા જોડે ચોક્કસ હોવી જોઈએ. ક્લિયર વસ્તુ છે. તો ઇંગ્લિશની અંદર પણ તમે માનો કે આપણને એક ઓપ્શન છે, પણ એના સિવાયના ઓપ્શન જે છે એ કઈ પ્રકારની રચનાની અંદર, કઈ પ્રકારની વાક્ય રચના હોય તો આનો ઉપયોગ થાય છે, કયા પ્રકારનો આપણે જે કોન્સેપ્ટ શીખ્યા છે એમાં કયા પ્રકારનો રૂલ છે, તો એ રૂલની અંદર આપણે જે પાસ્ટની અંદર આપણે એક્ઝામમાં બેસીશું ત્યારે આપણે જૂની જે ખાલી જગ્યાઓ છે આપણે સોલ્વ કરી દઈશું. ઓકે, તો આપણે શું ધ્યાન રાખીશું કે જે બીજા પણ ઓપ્શન છે એ ઓપ્શનનો યુઝ કઈ રીતે થાય છે એ પણ આપણે ખાસ મિત્રો જે છે એ ધ્યાન રાખવાનું છે. ઓકે, પર્ટિક્યુલર ઇંગ્લિશની વાત કરીએ તો આપણે આપણા જે આજના ટોપિક જોડે આપણે કન્ટિન્યુ કરીએ. તો ટેલિગ્રામની અંદર આપણે જે 10 બ્લેન્ક્સ કાલે મૂકી હતી એ જ બ્લેન્ક્સનું આજે સોલ્યુશનનો આજે વિડીયો છે. ઓકે, તો શરૂઆત કરીએ આજના જે છે એ પહેલા નંબરના ક્વેશ્ચનથી. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના જેટલા પણ ક્વેશ્ચન પૂછાયા છે એ બધા પર આપણે વિડીયો બનાવવાના છે. બહુ લાંબો કોન્સેપ્ટ છે, ક્વેશ્ચન પણ નો ડાઉટ વધારે જ હશે. તો પ્રીવિયસ યર ક્વેશ્ચનમાંથી આપણે જે છે બિન સચિવાલય 2019 ની અંદર 1, 2 અને 3 ક્વેશ્ચન જે છે એ પૂછાયા છે. 25 માંથી 3 ક્વેશ્ચન હતો, એટલે કોઈ નાની વસ્તુ છે નહીં. 3 માર્ક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એ પણ અને જ્યારે પણ તમે અને ખાસ ધ્યાન એ પણ રાખજો કે આવડતા પ્રશ્નોની અંદર ભૂલ ન કરી દેશો. ઓકે, જે પ્રશ્ન આપણને આવડે છે એ પ્રશ્નની અંદર તો ભૂલ ન જ થવી જોઈએ. કારણ કે મિત્રો જો તમે આવડતા પ્રશ્નની અંદર ભૂલ કરશો તો શું થશે, જો તમારે સચિવાલયમાં નંબર લાગતો હશે OA ની અંદર, ઓકે, એક ભૂલ તમારી તમને તમારો રેન્ક ઘટાડીને તમને બિન સચિવાલયમાં નાખી શકે. ઓકે, જ્યારે તમને સચિવાલયમાં રહીને નોકરી કરવાનો, OA તરીકે તમને નોકરી કરવાનો અવસર મળતો હોય
એક ભૂલ જે છે એ તમને કોઈ જગ્યાએ તાલુકા પંચાયત કે કોઈ જિલ્લા પંચાયત કે કોઈ પણ જગ્યાએ કોઈ ખેતીવાડી કે કોઈ જે ખેતીવાડી ડિપાર્ટમેન્ટ હોય તો એ કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર આપણને જે છે એ બીજા બિન સચિવાલયના ડિપાર્ટમેન્ટની અંદર આપણને જે છે એની અંદર જોબ મળતી હોય છે. ઓકે, પણ આપણે કદાચ આપણી તૈયારી સારી છે અને શું કામ આપણે એક આવડતા પ્રશ્નની અંદર ગોલ કરીને આપણો રેન્ક ડાઉન કરીએ. ગાંધીનગરમાં સચિવાલયમાં મળતી હોય ઓએમાં તો બેસ્ટ છે. ઓકે, તો આ બધી વસ્તુ મિત્રો બહુ મેટર કરે છે. સ્ટ્રેટેજી છે એ બહુ જ જે છે એ મેટર કરતી હોય છે. તો હવે વધારે સમય આપણે ખરાબ નથી કરવો અને આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનની અંદર આપણે આગળ વધીએ. પહેલા તો તમે ઘણા વિદ્યાર્થીઓ નવા હશે આ ક્લાસ પહેલી વાર જોતા હોય વિડીયો, આગળના 7 વિડીયો ખાસ જોઈ લેજો અને એના પછી આ સોલ્યુશન પર તમે આવજો. બહુ જ ઇફેક્ટિવ રહેશે. પણ એની પહેલા તમારે શું કરવું પડશે? તો 7 વિડીયો જે છે એ બિલકુલ શાંતિથી એક નોટ પેન લઈને બેસીને એકદમ શાંત વાતાવરણની અંદર શાંત મગજે આ જે આખો કોન્સેપ્ટ છે કોન્સેપ્ટને સમજી લેજો, 7 વિડીયો જોઈ લેજો અને પછી આ વિડીયો પર તમે આવજો. ઓકે, ક્લિયર છે? હવે હું શરૂ કરું છું. આ જે બ્લેન્ક્સ છે કઈ રીતે બિન સચિવાલય ક્વેશ્ચન છે. એક ખાલી જગ્યા એવી હતી કે a black and white cow ખાલી જગ્યા grazing in the field now. ઓકે, એક વસ્તુ તમને અહીં આપેલી છે now, મતલબ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે મતલબ કે was કે were તો આવશે જ નહીં. એ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. ચાલુ ભૂતકાળની to be નું રૂપ છે એટલે was કે were તો આવશે જ નહીં. હવે આપણે જોઈએ કે મેં તમને વાત કરી હતી કે એન્ડ જોડે બે તમને નાઉન તમને આપેલા હોય અને એકની આગળ જો આર્ટિકલ હોય, શેની આગળ? એકની આગળ જ આર્ટિકલ હોય તો આપણે શું કરીશું? પેલો નિયમ યાદ કરો. ઓકે, આ તમને નાઉન 1 આપણે અહીંયા લખીએ. અહીંયા તમને નાઉન 1 પ્લસ નાઉન 2 આવું મેં તમને નિયમ જે છે એ તમને લખાયેલો છે. નાઉન 1 નાઉન 2 અને તમને જે છે એ આર્ટિકલ જે આપેલું હશે એ આર્ટિકલ તમને ક્યાં આપેલું હશે? એ આગળ એન અથવા તો ધ. તમને અહીં આગળ જે છે એ આર્ટિકલ આપેલું હશે. મતલબ કે નાઉન 1 ની આગળ આર્ટિકલ આપેલો હશે અને અહીંયા તમને એન્ડ થી પછી જોડાયેલો હશે નાઉન, એની આગળ અહીંયા બીજો કોઈ આર્ટિકલ તમને આપેલો હશે નહીં. ખાસ ધ્યાન રાખો. ત્યારે આપણે શું સમજીશું કે આ જે બે વસ્તુ છે એ કોઈ પર્ટિક્યુલર એક બોડીનો નિર્દેશ કરે છે. કોઈ પણ એક બોડી આર્ટિકલ ચાહે એ હોય, એન હોય કે ધ. કેવી બોડી? કોઈ એક જ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનો એ જે છે એ નિર્દેશ કરે છે. તો શું જોઈશું? a black and white cow ખાલી જઈને grazing in the field now કે ભાઈ કાળી અને ધોળી ગાય, મતલબ કાબર ચિત્ર આપણે કહીએ છીએ ને કે અડધી કાળી અને અડધી ધોળી હોય, એ રીતની ગાય જે છે એ ખેતરની અંદર જે છે એ ચરી રહી છે. ઓકે, તો બ્લેક એન્ડ વ્હાઇટ કાઉ. હવે મેં તમને કીધું કે જે અહીંયા આપણને એક જ આર્ટિકલ આગળ જ આપેલું છે, મતલબ કે વસ્તુ એક વચન છે, ચાલુ વર્તમાન કાળ છે. તો is અને are માંથી આપણો જવાબ શું આવશે મિત્રો? ખાસ ધ્યાન રાખજો. આપણો જે જવાબ આવશે એ શું આવશે? is. ઓકે, આપણો જે છે એ સાચો જવાબ is થશે. ક્લિયર છે? બિલકુલ આગળના વિડિયો જોયા હશે તો તમને સહેજ પણ તકલીફ નહીં પડે એ મારી તમને ગેરંટી છે. પણ એના માટે આગળના વિડિયો જે છે એ પર્ટિક્યુલરલી કોન્સેપ્ટ સમજવા પડશે અને એક નોટ્સ એની તમારે બનાવવી પડશે. ઓકે, ક્લિયર છે? નેક્સ્ટ આપણે જોઈએ. The jury ખાલી જગ્યા divided in their opinions in the last meeting. The jury ખાલી જગ્યા divided in their opinion in the last meeting. મતલબ કે લાસ્ટ મીટિંગ છે, વાત ભૂતકાળની થઈ છે, વાત ભૂતકાળની થઈ છે, વર્તમાન કાળની કોઈ શક્યતા જ નથી. વર્તમાન કાળની તો કોઈ શક્યતા જ નથી. હવે ખાસ ધ્યાન રાખો કે ધ જ્યુરી છે. હવે તમને વાત કરી જ્યુરી, પેનલ, બોર્ડ, કમિટી, આ શબ્દો એવા જે છે કે આ શબ્દો જો સંમત હશે એના આજે છે એક બોડી દર્શાવે છે. એ અલગ અલગ પર્ટિક્યુલર અંદર સભ્યો હશે કે જે કોઈ મેલ હશે તો કોઈ ફિમેલ પણ હશે. ઓકે, તો જ્યારે પણ આવા જે શબ્દો છે એ આવા જે શબ્દો છે એક પર્ટિક્યુલર બોડી દર્શાવે છે, એની અંદરના જે સભ્યો છે એ તમને વાક્યમાં સંમત દર્શાવ્યા હોય. શું દર્શાવ્યું હોય? સંમત દર્શાવ્યા હોય. કોઈ એક એમના વ્યૂ પર, કોઈ એક ઓપિનિયન પર તમને કોઈ સંમત દર્શાવ્યા હોય ત્યારે આપણે એને એક વચન લઈએ છીએ. પણ જ્યારે તમને અસંમત દર્શાવ્યા હોય
કે લોકો એકબીજા સાથે સંમત નથી, કોઈ એક વ્યૂ પર સંમત નથી, કોઈ એક ઓપિનિયન પર સંમત નથી, ત્યારે આપણે એને પર્ટિક્યુલર કેવા લઈએ છીએ? બહુવચન લઈએ છીએ. એક જ વસ્તુ અહીંયા જોવાની છે, અહીંયા તમને આપ્યું છે ડિવાઇડેડ. ડિવાઇડેડ આપ્યું છે મતલબ સંમત નથી, વહેંચાયેલા છે. ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન્સ. ઓકે, મતલબ કે એ લોકો જે છે એ ઓપિનિયન્સમાં વહેંચાયેલા છે, અલગ અલગ બધાના ઓપિનિયન છે. તો આપણે શું લઈશું? બહુવચન રૂપ. બહુવચન રૂપ કયું છે મિત્રો? લાસ્ટ મીટિંગ છે એટલે બહુવચન રૂપ ભૂતકાળનું કયું છે? એક જ જે છે એ વેર. ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને યુનાઇટેડ આપેલું હોય, યુનાઇટેડ એટલે મેં તમને વાત કરી દીધી, અહીંયા તમને યુનાઇટેડ આપેલું હોય, યુનાઇટેડ હોય તો અહીંયા તમને શું આપેલું છે મિત્રો? ઇટ્સ. ઓકે, અને મેં તમને આ એક્ઝામ્પલ મેં તમને ત્યારે પણ કીધું કે તમે વિડિયો જોજો, અને મેં તમને કીધું હતું કે એપોસ્ટ્રોફી s પણ આવે નહીં, એ રીતે પણ તમને કન્ફ્યુઝ કરી શકે. ઓકે, કે તમને કદાચ અહીંયા આખું વાક્ય આપેલું હોય અને અહીં ખાલી જગ્યા આપી હોય અને ઓપ્શનની અંદર તમને ઇટ્સ દેખાય. ઇટ્સમાં બે ઇટ્સ હોય, એકમાં એપોસ્ટ્રોફી s હોય, એકમાં એપોસ્ટ્રોફી s ન હોય. ઓકે, આગળ તમને શબ્દ યુનાઇટેડ આપેલો હોય તો આપણે ઇટ્સમાં કયું ચૂઝ કરવું એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે છે એ એપોસ્ટ્રોફી s આવશે નહીં. ઓકે, શું આવશે? ઇટ્સ. જ્યારે પણ સંબંધવાચક સર્વનામ હોય છે એની અંદર ક્યારે પણ એપોસ્ટ્રોફી s લાગતો નથી. his, hers, theirs, its. ઓકે, its હોય મતલબ શું? it was, it is, it has, એ પણ આપણે કાળ પ્રમાણે લેતા હોઈએ છીએ. તો ખાસ ધ્યાન રાખવું કે અહીંયા આપણે જે છે અત્યારે આપણને આપેલું છે શું છે? there. ક્લિયર વસ્તુ છે બિલકુલ કે એટલા માટે તમને ખાસ પૂછું કે આગળના વિડિયો જોજો, મેં એમાં ટોપિક વાઇઝ બિલકુલ તમને કોન્સેપ્ચ્યુઅલી સમજાવેલું છે. ઓકે, તો આમાં આપણે વધારે આજે એની ચર્ચા કરી લઈએ પણ વધારે આપણે કોન્સેપ્ટની ચર્ચા ન કરવી પડે. ઓકે, આગળના જે વિડિયો છે એ વિડિયો ખાસ જોઈ લેજો. રામા એન્ડ નોટ યુ ખાલી જગ્યા વોન ધ પ્રાઇઝ. મેં તમને વાત કરી દીધી. રામા એન્ડ નોટ યુ ખાલી જગ્યા વોન ધ પ્રાઇઝ. મેં તમને વાત કરી દીધી કે આપણો લગભગ છેલ્લા વિડિયોની છેલ્લાથી આગળના વિડિયોની અંદર લગભગ છઠ્ઠા નંબરનો જે વિડિયો છે એની અંદર મેં તમને વાત કરી હતી કે નોટ પછી કોઈ કર્તા આપેલો હોય, નોટ પછી કોઈ કર્તા આપેલો હોય, ચાહે આગળ હોય ચાહે પાછળ હોય, વાક્યની અંદર ગમે તે હોય, નોટ પછી કર્તા આપેલો હોય એ કર્તાને આપણે નહીં માનવાનો, મતલબ કે એ કર્તા નહીં, નોટ જે કર્તા હોય એ કર્તા નહીં, એના સિવાયના કર્તા પ્રમાણે આપણે ટુ બીનું રૂપ મૂકવાનું. એ મેં ડિટેલમાં ચર્ચા વિડિયોની અંદર કરેલી છે. તો રમા નો એન્ડ નોટ યુ, બરાબર. તો અહીંયા પહેલી વસ્તુ આપણે યુ જોઈએ, આપણે અહીંયા હેવ મૂકી દીધી છે, પણ શું? નોટ યુ. નોટ જોડે હોય એ નહીં, ખાસ છે. નોટ જોડે શોર્ટમાં નોટ જોડે હોય એ નહીં. ઓકે, એના સિવાય કયો? રમા. તો રમા ખાલી જગ્યા વોન ધ પ્રાઇઝ. તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા રમા છે. તો હવે એક વસ્તુ તો આપણને ખબર છે કે વોન આપેલું છે, વોન છે મતલબ કે ભવિષ્યકાળ તો આવશે નહીં. ઓકે, ડીડન્ટ. હવે તમને થાય કે સર ડીડન્ટ આ કદાચ આવી શકે, પણ શું યાદ રાખીશું કે ડઝ, ડુ અથવા તમને ડીડ દેખાય એના પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો ક્રિયાપદનું જે રૂપ આવશે એ મૂળ રૂપ આવશે. કેવું આવશે? મૂળ રૂપ. અહીંયા શું આપેલું છે? વોન. સમજાય છે? ડુ, ડઝ કે ડીડ પછી ક્રિયાપદનું જે રૂપ આવશે એ કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. જ્યારે તમને અહીંયા ખાલી જગ્યાની પછી ભૂતકાળનું રૂપ આવ્યું છે, મતલબ કે ડીડ પણ નહીં આવે, ડીડ પણ નહીં આવે. વસ્તુ ક્લિયર છે? ચાલો, હવે બાકી રહ્યા બે. હવે રમા જે છે એ એક વચન છે કે બહુવચન છે? તમે કહેશો સર એક વચન છે. ઓકે, તો એક વચન માટે હેવ અને હેઝ માંથી શું આવે? તમે કહેશો હેઝ. મતલબ કે આપણો જવાબ જે છે એ બિલકુલ રાઈટ ડાયરેક્શનમાં છે. આ મિત્રો આ મેથડ તમારી જ્યારે તમે પેપરની તમે જ્યારે એક્ઝામમાં તમે પેપર કોઈ પતી ગયા હોય, જૂના પેપર લેતા હોય અને સોલ્વ કરતા હોય એમાં તમારી મેથડ જે છે એ આવી હોવી જોઈએ. બાકી પરીક્ષાની અંદર તમે જે આ ખાલી જગ્યા વાંચો ને તરત મગજમાં લાઈટ થવી જોઈએ કે વિથિન ખાલી જગ્યા વાંચો તમે ઓપ્શન તમને 5 થી 10 સેકન્ડની અંદર તમને ઓપ્શન મગજમાં લાઈટ બિલકુલ ક્લિયર થઈ જવો જોઈએ. આ ખાસ મિત્રો ઇંગ્લિશ માટે સ્ટ્રેટેજી તમારે અપનાવવી પડશે. ઓકે, સ્કોર જે છે એને વધુ સારો કરવા. બિન સચિવાલયમાં આવતો તો આપણે સચિવાલયમાં જઈએ. આવો પ્રયત્ન કેમ ન કરીએ? ચાન્સ એક લઈએ જ છીએ તો કેમ આપણે પૂરેપૂરું 100% આ બધું આકાશ પાતાળ કે કેમ ના કરી નાખીએ? ઓકે, બહુ જ આનો ઇમ્પેક્ટ જે છે એ પડતી હોય છે. ખાસ શું આવશે મિત્રો જવાબ? હેસ. કે રમા નહીં, તું નહીં, રમા જે છે એ પ્રાઇઝ ઇનામ એ જીતી છે. ઓકે, જી
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટની એક્ઝામની અંદર 2020 ની અંદર જે ક્વેશ્ચન એમાંથી મિત્રો આમાંથી જે છે એ આજે પહેલો ક્વેશ્ચન છે એ ફરી 2020 ની અંદર આસિસ્ટન્ટ મશીન મેનમાં પણ પૂછાયો છે. શેમાં? આસિસ્ટન્ટ મશીન મેનમાં પણ આ જે ક્વેશ્ચન છે એ પૂછાયો છે અને આઈ થિંક જે આ ક્વેશ્ચન છે જુલી વાળો એ ફરીથી આસિસ્ટન્ટ માઇન્ડરની એક્ઝામમાં પણ પૂછાયો છે. મતલબ કે ક્વેશ્ચન રિપીટ તમને અહીંયા થતા જોવા મળી રહ્યા છે. બિન સચિવાલયની એક્ઝામ કોર્સ અને કોઈ પણ એક્ઝામ હોય ક્વેશ્ચન રિપીટ તમને ક્યાંક જે છે એ બેઠા એના ક્વેશ્ચન રિપીટ દેખાતા હોય છે. તો જૂના પેપરો સોલ્વ કરેલા બિલકુલ તમને યોગ્ય સમયે વળવાના છે, એનું ફળ તમને મળવાનું છે, કામ આવવાનું જ છે. ઓકે, જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટની એક્ઝામની અંદર 2020 ની અંદર જે લેવાય એની અંદર જે ક્વેશ્ચન પૂછાયો કે હરી એન્ડ આઈ ખાલી જગ્યા ઓલ્ડ સ્કૂલ ફ્રેન્ડ્સ. ખાસ ધ્યાન રાખજો, હરી એન્ડ આઈ. ઓકે, પહેલો નિયમ યાદ કરો, 1 + 1 = 2. 1 + 1 = 2 કોને છે? કોની પાસે છે? ખાલી એન્ડ જોડે જોજો મિત્રો વિડિયો અને જોજો અને નોટ્સ બનાવજો. 1 + 1 = 2 કરવાની છે કોની પાસે છે? માત્ર ને માત્ર એન્ડ પાસે. એન્ડ સિવાય along with, besides, along with, besides, with કરીને તમને કોઈ આપ્યું હોય એની જોડે સત્તા છે નહીં. શેના ફક્ત ને ફક્ત શેના પાસે છે? તો ફક્ત ને ફક્ત એન્ડ પાસે છે કે ભાઈ 1 + 1 = 2. મતલબ કે એક એક કરીને બે કરતા આપ્યા હોય અને એન્ડ થી જોડાયેલા હોય તો એને બે કરવા બહુવચન કરવા એ સત્તા ફક્ત ને ફક્ત કોની પાસે છે? એન્ડ પાસે છે. ઓકે, ક્લિયર છે? મતલબ એનો હરી એન્ડ આઈ એક ને એક બે કરવાની સત્તા ફક્ત એન્ડ પાસે છે. મતલબ કે આ વસ્તુ તમને દેખાઈ રહી છે કે બહુવચન વસ્તુ છે, બહુવચન સંદર્ભમાં આ વાક્યની અંદર આપણને આપેલું છે. હવે સમજો, હરી એન્ડ આઈ ખાલી જગ્યા ઓલ્ડ સ્કૂલ ફ્રેન્ડ્સ બહુવચન છે, મગજમાં ક્લિયર થઈ ગયું. હવે કશું જ વિચારવાનું નથી, બહુવચન છે બસ. આપેલામાંથી કયું બહુવચન રૂપ છે? એમ બહુવચન છે? ના. વોસ બહુવચન છે? ના. આર બહુવચન છે? હા, આર બહુવચન છે. સીધો જવાબ ટીક થઈ જવો જોઈએ, દિસ પણ આવશે નહીં. ખાસ ધ્યાન રાખજો, પહેલો જ ઓપ્શન શું છે જુઓ તમે, એમ. પહેલો જ ઓપ્શન શું છે? એમ. અને અહીંયા શું છે? આઈ. એક્ઝામની અંદર ઉતાવળ હોય અને નજર આખા ક્વેશ્ચન પર ના પડે, ખાલી સીધી આઈ પર નજર પડે, ભાઈ આઈ એમ તો સીધું ટીક શું થઈ જાય? એમ. આ વસ્તુ થવું જોઈએ બિલકુલ નહીં. ક્વેશ્ચન વાંચો, શાંતિ રાખો, મગજને શાંત કરવાની પ્રેક્ટિસ કરો. ઓકે, હરી એન્ડ આઈ તો પહેલો જ ઓપ્શન તમે એમ જોઈને એમ ના લખી નાખતા. ઓકે, આ જ કન્ફ્યુઝ કરવા તમને આપેલું છે કે જ્યાં તમે આવડતામાં ભૂલ કરી આવો છો. ઓકે, થોડીક તમે ટેસ્ટમાં ઉતાવળમાં તમે જે છે સાચો જવાબ તમને આવડતો તમે ખોટો કરીને આવો છો, એનું આ જ એક કારણ છે. ઓકે, અને તમને કન્ફ્યુઝ કરવા જ આ જે છે પહેલો ઓપ્શન તમને એમ આપેલો છે. શું જવાબ આવશે? હરી એન્ડ આઈ ખાલી જગ્યા ઓલ્ડ સ્કૂલ ફ્રેન્ડ્સ. શું આવશે જવાબ? આપણો આ છે. એ રીતે હું વાત કરું. નેક્સ્ટ ક્વેશ્ચન છે મેની અ મેન ખાલી જગ્યા નોટ નો હિઝ ઓન ગુડ ડીડ્સ. તમારી માટે એક શબ્દ નવો આવ્યો એ છે ગુડ ડીડ્સ. કદાચ ઘણા મિત્રો હશે ખબર પણ હશે, પણ જેમને ન ખબર એના માટે કહું કે ગુડ ડીડ્સ મતલબ કે સારા કર્મ, સારા કાર્ય. ઓકે, કે ઘણા વ્યક્તિઓ, ઘણા માણસો હોય છે કે જેમને પોતાના સારા કર્મો વિશે ખબર હોતી નથી, જાણતા નથી હોતા. મતલબ કે મેની અ મેન છે, મેં તમને વાત કરી છે જે છે આપણા જે એમાં જે નિયમમાં મેં તમને સમજાવ્યું હતું કે મેની અને મેની અનો કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યો છે. કોઈ એક પણ ક્વેશ્ચન જે છે એ બહારથી આવવાનો નથી. એક પણ જે ક્વેશ્ચન છે એ તમને બહારથી બધું જ જે છે આપણા કોન્સેપ્ટની અંદર બધું જ 7 વિડિયોની અંદર બધા જ મેં જે ટોપિક છે એ બધા જ કોન્સેપ્ટ મેં કવર કરી લીધા છે. એક પણ ક્વેશ્ચન તમને બહારથી જોવા મળશે નહીં. તો મેની અ મેન, મેની અ મેન મેં તમને વાત કરી મેની અને મેની અ. મેની બહુવચન દર્શાવે, મેની અ એકવચન દર્શાવે. વસ્તુ છે ટોટલ વ્યક્તિની જ વાત થાય છે, બરાબર, પણ દર્શાવે શું છે? એક પોતાની જાતને જે છે એક એકવચન જે શબ્દ છે એ દર્શાવે. ખાસ ધ્યાન રાખજો, મેની અ પછી અહીંયા નાઉન આવશે, કેવું આવશે? એકવચન આવશે. કદાચ તમને અહીંયા ખાલી જગ્યા આપેલી તો નાઉન કેવું લખશું? આપણે એકવચન લખીશું. મેં બધું જ કોન્સેપ્ટની અંદર તમને વિડીયોમાં સમજાવ્યું છે. તો મેની ખાલી જગ્યા આવે મતલબ કે અહીંયા જે નાઉન આવશે એકવચન નાઉન આવશે અને અહીંયા જે ટુ બી રૂપ આવશે એ કેવું આવશે? એકવચન ટુ બી રૂપ આવશે. હવે તમે જુઓ એકવચન ટુ બી રૂપ ક્યાં છે આપેલા? પૈકી એ 10 પહેલું જ રૂપ એકવચન છે, જવાબ પહેલું જ એકવચન જવાબ આવી પહેલો એમાં જ જવાબ 10 આપેલો છે. બી ડુ બહુવચન, હેવ બહુવચન અને ડોઝ તો મતલબ
એવું કંઈ ટુ બી રૂપ જેવું કંઈ છે જ નહીં. ઓકે, અલગ અલગ વસ્તુ છે. તો many a man does not know his own good deeds. ઓકે, હવે ઉતાવળમાં શું થાય છેલ્લા અહીં તમારી નજર પડી અને તમે ડસ સમજો. DOES ઉતાવળમાં DOS તમને DOES ઓર જાય. એટલે ભાઈ આ બધું મગજનો બધો જે છે એ બધો કમાલ મગજનો. ઓકે, તો શું યાદ રાખીશું આપણે? many a man ખાલી જગ્યા not know his own good deeds. मतलब કે many a પછી એક વચન રૂપ આવશે, એક વચન આપણે ખાસ કરીને લખીશું does આવશે, does આવશે નહીં. ઓકે, ખાસ કરીને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બિન સચિવાલયની એક્ઝામની અંદર જે અહીંયા જે છે એ 10 જવાબ આવશે. અહીંયા છે આપણે બિન સચિવાલય એક્ઝામની અંદર 2016 ની અંદર ક્વેશ્ચન પૂછાયો. એક ક્વેશ્ચન એની અંદર આપણને જોવા મળે. He as well as his friends as well as along with besides આ બધા ક્વેશ્ચન મેં તમને પહેલા જ વિડિયોની અંદર એ મેં તમને પહેલા જ જે આઈ થિંક બીજો પાર્ટ છે એની અંદર મેં તમને આ ત્રણ વસ્તુ જે છે એ કવર કરાવી છે. તો he as well as his friends હવે ખાસ ધ્યાન રાખો. એન્ડ થી જોડાય તો આપણે એને બહુવચન લઈએ છીએ. as well as along with કે besides આપણે લીધા નથી. અહીંયા તમને as well as આપ્યું છે, મતલબ કે આપણે as well as ની અંદર આપણે as well as ની આગળના કરતા પ્રમાણે આપણે ટુ બી નું રૂપ મૂકીશું. એક વચન હોય તો એક વચન, બહુવચન હોય તો બહુવચન. ઇટ ડઝન્ટ મેટર. ઓકે, જે રૂપમાં તમને નાઉન આપેલું હોય, કર્તા આપેલું હોય એ રૂપનું ક્રિયાપદ અથવા ટુ બી નું રૂપ આપણે મૂકીશું. he ત્રીજો પુરુષ એક વચન છે, મતલબ કે વસ્તુ જે છે એક વચન છે, મતલબ કે જવાબ આવવો જોઈએ કે પછી આમાં આવવો જોઈએ, એક વચનમાં આવવો જોઈએ. એક વચનની અંદર ખાસ ધ્યાન રાખો. નીચે તમને આપ્યું છે એવરીડે. નીચે તમને શું આપ્યું છે? એવરીડે. મતલબ કે he as well as his friends ટુ ખાલી જગ્યા ટુ માય પ્લેસ એવરીડે, મતલબ કે તે તેના ફ્રેન્ડ સાથે મારી જગ્યા ઉપર રોજ આવે છે. રોજ આવે છે સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળની અંદર આપણે જોઈશું તો ing આવશે નહીં. બે ઓપ્શન નીકળી ગયા, રહ્યું કમ અને કમ્સ. આ ફ્રેન્ડ્સ જોઈ તમે બહુવચન સમજીને તમે આ બહુવચન મૂકી દો ક્રિયાપદ, પણ નહીં આવે તો ખાસ ધ્યાન રાખજો. as well as ની અંદર તમને આગળના જે કરતા પ્રમાણે તમારે ટુ બી નું રૂપ મૂકવાનું છે. તો અહીંયા તમારો જે આન્સર આવશે શું આવશે મિત્રો? he પ્રમાણે આવશે. એ 10 તમારો ઓપ્શન બી would be the right answer. ઓકે, ખાસ ખ્યાલ રાખીશું. આ નાની વાતો મિત્રો બહુ જ અસર કરતી હોય છે એક્ઝામની અંદર. ઓકે, જોઈએ આપણે સબવર્સિલ આઈ થિંક સિવિલની એક્ઝામ હતી અને એની અંદર ક્વેશ્ચન પૂછાયો કે 7મા નંબરનો ક્વેશ્ચન એવું કહે છે કે સિલ્વર એઝ વેલ એઝ ગોલ્ડ. ઓકે, એઝ વેલ એઝ કોન્સેપ્ટ રિપીટ થતો તમે જોઈ શકો છો. ઓકે, મતલબ કે રિપીટ થાય છે. તો સિલ્વર એઝ વેલ એઝ ગોલ્ડ ફોરન પ્રાઇસ કે તેની પ્રાઇસ જે છે એ ઘટી છે. ઓકે, પ્રાઇસ જે છે એ ઘટી છે. તો સિલ્વર એઝ વેલ એઝ ગોલ્ડ બંને જે છે આપણને ખબર છે દ્રવ્યવાચક જે છે નામ છે. ઓકે, મટીરીયલ નાઉન છે. મટીરીયલ નાઉનને આપણે હંમેશા એકવચન ગણીએ છીએ. હવે તમને બે મટીરીયલ નાઉન તમને જોઈન કર્યા છે, તમે ભૂલથી તમે બહુવચન લાગી જાય કોઈ બે મટીરીયલ નાઉન છે, પણ આપણે શું જોઈશું કે આપણે એઝ વેલ એઝ ની આગળ આવવાનું. સિલ્વરના અર્થમાં છે મટીરીયલ નાઉન આપણે એકવચન ગણીએ છીએ. એકવચનનો આપેલા પૈકી ચાર ઓપ્શન પૈકી એક વચન કયો છે? એક વચન ઓપ્શન શું કયો ઓપ્શન જે છે એક વચન દર્શાવે છે? તો શું છે? આર, ના, હેવ, ના, હેઝ, યસ, વેર, નહીં. ઓકે, ખાસ ખ્યાલ રાખજો. આર, હેવ, હેઝ અને વેરમાંથી આપણો જવાબ શું આવશે મિત્રો? ખાસ ખ્યાલ રાખજો. શું આવશે? હેઝ આવશે. આપણે એઝ વેલ એઝ ની અંદર આગળના નાઉન પ્રમાણે આપણે જે છે ટુ બી રૂપ પાછળ મૂકતા હોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આસિસ્ટન્ટ બાઇન્ડરની એક્ઝામ હતી 2020 ની અંદર, લગભગ ફેબ્રુઆરી આસપાસ કે શરૂઆતમાં છે આ લેવાય છે. એની અંદર પ્રશ્ન પૂછાયો કે ધ કિંગ ખાલી જગ્યા વિથ હિઝ મિનિસ્ટર્સ ખાલી જગ્યા ટુ બી પ્રેઝન્ટ. કે ભાઈ રાજા જે છે એના મંત્રીઓ સાથે હાજર રહેવાના છે. રાજા જે છે એના મંત્રીઓ સાથે હાજર રહેવાના છે. આવું કંઈક એનો જે છે એ મતલબ થાય છે. તો the king with his ministers to be present. હવે ખાસ ધ્યાન રાખજો, પાછું મેં તમને કીધું along with તો આપણે એ બહુવચન દર્શાવતું નથી. આપણે એના પહેલાના કરતા પ્રમાણે હંમેશા જે છે એ
ટુ બી નું રૂપ અથવા ક્રિયાપદ મૂકતા હોઈએ છીએ. ફક્ત શું દર્શાવશે બહુવચન એન્ડ થી જોડાયેલા હોય અને બંને અલગ અલગ નાઉન તમને કીધું પહેલા નિયમની અંદર વાત કરી એન્ડ થી જોડાયેલા હોય તો આપણે બહુવચન લઈશું, એના સિવાય આપણે બહુવચન લઈશું બિલકુલ નહીં. ધ કિંગ વિથ હિઝ મિનિસ્ટર્સ ટુ બી પ્રેઝન્ટ મતલબ કે આ મંત્રીઓ સાથે જે છે એ હાજર રહેવાના છે. અહીંયા આપણે વિથ પછીનું ધ્યાનમાં નહીં લઈએ, લઈશું એમ નહીં લઈએ, આપણે શેના અંદર લઈશું વિથ ની આગળ વાળાના. ઓકે, અહીં તમને વિથ આપેલું છે એની આગળ વાળાના આધારે, બિસાઇડ્સ આપેલું છે એની આગળ વાળાના આધારે, અલોંગ વિથ આપેલું છે એની આગળ વાળાના આધારે, એઝ વેલ એઝ આપેલું છે એની આગળ વાળાના આધારે. ઓકે, મતલબ કે આપણે પહેલા કરતા પ્રમાણે અહીં ટુ બી નું રૂપ જે છે એ આપણે ખાલી જગ્યામાં ખાસ મૂકવા પડે. પહેલું બધા એક વચન છે. હવે આપેલા ચાર ઓપ્શનમાં એક વચન કયું છે? આર, વેર, ઇઝ કે હેવ. સરળ મગજમાં લાઈટ થઈ ગઈ. મેં ચાર ઓપ્શન વાંચ્યા. ઇઝ કેટલી વાર કરો? કેટલી વાર? વિથિન સેકન્ડ. વિથિન સેકન્ડ્સ 2 થી 3 સેકન્ડ. તો બહુ 10 સેકન્ડ તમને જે છે એ જવાબ એક્ઝામની અંદર બિલકુલ મગજમાં આવી જવો જોઈએ. ઓકે, આપણે જે છે એ 8મા નંબરની જે છે એ બેંક સોલ્વ કરીશું. ઓકે, 9મા નંબરની સિનિયર ફાર્માસિસ્ટની એક્ઝામની અંદર 2020 ની અંદર પૂછાય કે ધ કેશિયર એન્ડ ધ એકાઉન્ટન્ટ એબ્સ્કોન્ડેડ. એબ્સ્કોન્ડેડ એટલે ફરાર થયો. ટુ એબ્સ્કોન્ડ એટલે ફરાર થયો. ધ કેશિયર એન્ડ ધ એકાઉન્ટન્ટ ખાલી જગ્યા એબ્સ્કોન્ડેડ કે ભાઈ કેશિયર અને એકાઉન્ટન્ટ જે છે એ ફરાર થઈ એ જે છે એ આપણે ટુ બી નું પ્રમાણે હમણાં જોઈએ છે કે ભાઈ કેવા શું માંગે કયો કાર્ડ છે એ આપણે કઈ રીતે ડિસાઈડ કરીશું જોઈએ. ધ કેશિયર એન્ડ ધ એકાઉન્ટન્ટ ખાલી જગ્યા એબ્સ્કોન્ડેડ. અહીંયા તમે ખાસ જોજો કે નાઉન તમને એન્ડ થી આપેલું છે. ઓકે, મેં તમને શું કીધું ભાઈ એન્ડ થી આપેલું છે અને હવે તમને આગળ આર્ટિકલ આપેલું છે. આપણે આર્ટિકલ વાળા નિયમમાં જઈશું. આર્ટિકલ ધ પણ છે અને અહીંયા પણ ધ છે, મતલબ કે બહુવચન છે, બંને વ્યક્તિઓ અલગ અલગ છે. તમને એમ કીધું કે ધ કેશિયર એન્ડ એકાઉન્ટન્ટ મતલબ કે કેશિયર અને એકાઉન્ટન્ટ એક જ છે. ઓકે, શું થાય? કેશિયર અને એકાઉન્ટન્ટ એક જ છે. પણ અહીંયા શું છે? ધ અહીંયા પણ આપેલું છે અને ધ અહીંયા પણ આપેલું છે. મતલબ કે આ બે વ્યક્તિઓ જે છે એ કેવા છે? એક બોડી નથી, એક વ્યક્તિ નથી, અલગ અલગ વ્યક્તિ છે. તો ધ કેશિયર એન્ડ ધ એકાઉન્ટન્ટ ખાલી જગ્યા એબ્સ્કોન્ડેડ. તો હવે બહુવચન કેવું છે? હવે તમે જુઓ કે આપેલા ચાર ઓપ્શન પૈકી બહુવચન ઓપ્શન કયું છે? હેઝ. ના, આ હેઝ ના, હેઝ બીન પણ નથી, હેઝ પણ નથી અને ઇઝ પણ નથી. મતલબ કે આર એબ્સ્કોન્ડેડ મતલબ કે ફરાર થયેલા છે. ઓકે, ધ કેશિયર એન્ડ એકાઉન્ટન્ટ આર એબ્સ્કોન્ડેડ. કેશિયર અને એકાઉન્ટન્ટ છે એ ફરાર થયેલા છે. તો તમે ખાસ ધ્યાન રાખો કે હેઝ અને હેઝ બીન તમને કેમ આપ્યું છે કે તમે અહીંયા એક વચન સમજો તમે હેઝ અને હેઝ બીન માં કન્ફ્યુઝ થાઓ. ઓકે, કે હેઝ આવશે કે હેઝ બીન આવશે. પહેલા જ વિચારની અંદર તમને આ જોશો તો તમને એવું લાગશે કે હેઝ આવશે કે હેઝ બીન આવશે. પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા જે છે એ તમને આર્ટિકલ બંને આપેલા છે. મતલબ કે વાક્ય એક વચનનું છે જ નહીં. તો આ બે તમને ઓપ્શન્સ ખોટા આવ્યા છે, કન્ફ્યુઝ કરવા આપેલા છે. તો સાચો આન્સર આપણો શું થશે? આ ધ કેશિયર એન્ડ એકાઉન્ટન્ટ આર એબ્સ્કોન્ડેડ. એટલે ફરાર જે છે એ થઈ ફરાર કરવામાં આવે તો કેશિયર એન્ડ એકાઉન્ટન્ટ આર એબ્સ્કોન્ડેડ. મતલબ કે આ વાક્ય જે છે એ તો પેસિવ છે. ઓકે, કારણ કે હંમેશા આર પછી જો તમને ઈડી નું રૂપ આપેલું હોય, પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ તમને આપેલું હોય તો એ વાક્ય હંમેશા કેવું હોય? નહીં તો સામાન્ય રીતે યાદ રાખો એમ, ઇઝ, આર, વોઝ, વેર. પછી સામાન્ય રચનાની અંદર હંમેશા સામાન્ય રચનાની અંદર એમ, ઇઝ, આર, વોઝ, વેર પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે અને આવે છે. તો જ વાક્ય સાદી વાક્ય રચના હોય. જ્યારે પણ તમને એમ, ઇઝ, આર, વોઝ, વેર પછી તમને કોઈ પાસ્ટ પાર્ટિસિપલ ઈડી વાળું રૂપ દેખાય, ભૂત ભૂતક કોઈ પણ રૂપ દેખાય ત્યારે ખાસ સમજી જવું કે વાક્ય જે છે એ કેવું છે? પેસિવ છે. ઓકે, આ રીતે તમારા જે મગજમાં કોન્સેપ્ટ જે છે એ ક્લિયર સાથે થતા હોવા જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ મેં 10મું જે છે એ જગ્યાએ આવે નીચે લખ્યું છે. જોઈએ આપણે આ જે છે એ ગૌણ સેવા દ્વારા લેવાતી પેરામેડિકલની એક્ઝામ, ફિઝિયોથેરાપિસ્ટની એક્ઝામની અંદર 2020 ની અંદર ક્વેશ્ચન એવો પૂછાયો કે માય ફ્રેન્ડ એન્ડ કલીગ અનિલ પટેલ ખાલી જગ્યા બોર્ન એબ્રોડ. મારો ફ્રેન્ડ, મારો મિત્ર અને મારો કલીગ, મારો જે સહભાગી સાથે જોબ કરતા હોય કે કઈ પણ માય ફ્રેન્ડ એન્ડ માય કલીગ અનિલ પટેલ ખાલી જગ્યા બોર્ન એબ્રોડ મતલબ કે
એ જે છે એ વિદેશ ગયો છે. તો માય ફ્રેન્ડ એન્ડ કલીગ અને પટેલ ખાલી જગ્યા ગોન એબ્રોડ. તમને ખાસ આપ્યું હોય, તમને આપ્યું હોય અહીંયા નથી, માય ફ્રેન્ડ છે, માય ફ્રેન્ડ છે, અને અહીંયા તમને આમ આપ્યું હોય કે માય કલીગ. ઓકે, અહીંયા તમને આપ્યું કે માય કલીગ, અને કદાચ તમને અનિલ પટેલ ના આપ્યું હોય, અહીંયા તમને અનિલ પટેલ કદાચ ના આપ્યું હોય, તો આ જે છે એ મિત્રો ખાસ સંબંધક સર્વનામ આગળ આવ્યું, માય સંબંધક સર્વનામ આવ્યું, સંબંધ સૂચવે છે કોઈનો, મારો, મારો ફ્રેન્ડ, મારો સંબંધ સૂચવે. તો જ્યારે પણ સંબંધ સૂચક સર્વનામ હોય અથવા તો આર્ટિકલ હોય, જો બંને બાજુ અલગ અલગ આપેલા હોય, મતલબ કે બે વ્યક્તિ એક નથી, બે વ્યક્તિ એક નથી, બે વસ્તુ એક નથી, બે પદાર્થ એક નથી, પણ જ્યારે તમને સંબંધવાચક સર્વનામ એક જ આપેલું હોય, અહીંયા તમને એમ આપ્યું છે કે માય ફ્રેન્ડ એન્ડ કલીગ, મતલબ કે મારો મિત્ર અને એ જ મારો કલીગ છે. ઓકે, જે મારો મિત્ર છે એ જ મારો કલીગ છે, ત્યારે આપણે ખાસ ધ્યાન રાખીશું. એટલા માટે તમને અહીંયા અનિલ પટેલ એવું આપ્યું છે. તમને એવું આપ્યું હોય કે આઈ મિસ્ટર પટેલ, તો હું મિસ્ટર પટેલ. ઓકે, પછી તમને આપ્યું માય સ્ટુડન્ટ અનિલ પટેલ. ઓકે, માય સ્ટુડન્ટ એમ તમને કીધું હોય કે તમારે કદાચ સાથે રહેતો હોય, તો કે તમે કહો માય રૂમમેટ એન્ડ માય સ્ટુડન્ટ. ઓકે, માય રૂમમેટ એન્ડ સ્ટુડન્ટ. ઓકે, તમે માય રૂમમેટ એન્ડ માય સ્ટુડન્ટ એટલે બંને વ્યક્તિઓ અલગ થઈ જશે, પણ માય રૂમમેટ એન્ડ સ્ટુડન્ટ મારી સાથે રહે છે અને મારો સ્ટુડન્ટ છે, ત્યારે એ વસ્તુ કેવી થશે, એ વ્યક્તિ જે છે એ એકવચન થશે. એ જ રીતે માય ફ્રેન્ડ એન્ડ કલીગ એકવચન થશે. અનિલ પટેલ આપેલું છે, તો માય ફ્રેન્ડ એન્ડ કલીગ અનિલ પટેલ. હવે એકવચન કયું છે? આપેલા ત્રણમાંથી જુઓ તમે, આપેલા જે ચાર ઓપ્શન છે તમને એકવચન કયું દેખાય છે? તો ખાસ ધ્યાન રાખો, હેવ એકવચન નથી, બરાબર, હેઝ એકવચન છે, મતલબ જવાબ આપણો શું થઈ ગયો? હેઝ. વુડ છે, વુડ જોડે સામાન્ય રીતે આપણે કેવું મૂકીએ છીએ? સાદું ક્રિયાપદ મૂકીએ છીએ, પણ વુડનો અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ મતલબ કે એનો જરૂર છે નહીં, મતલબ વુડ આપણો જવાબ આવશે નહીં. એક મતલબ આ કોન્સેપ્ટમાં જ છે નહીં વુડ. ઓકે, વુડ પછી શું આવશે? સાદું ક્રિયાપદ. અહીંયા સાદું ક્રિયાપદ દેખાય છે? ના, અહીંયા તો ગોણ આપેલું છે. ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ છે, તો વુડ જોડે પાસ્ટ પાર્ટિસિપલ સામાન્ય રીતે આવતું નથી. પેસિવની વાત અલગ છે, પેસિવ છે નહીં, એટલે વુડ આવશે નહીં. ચોથો ઓપ્શન છે વેલ. વેલ પણ કેવું છે? બહુવચન છે. એક જ ઓપ્શન આપણને એકવચન મળ્યું, કયો મળ્યો? હેઝ. તો અહીંયા જવાબ આવશે શું આવશે? હેઝ. આ રીતે આપણે જે છે એ 10 નેક્સ જે આપણે બિલકુલ કોન્સેપ્ટ સાથે ક્લિયર કરી છે. આ તમારો વે હોવો જોઈએ કોઈ પણ પેપર અથવા તો કોઈ પણ મોડેલ પેપર, કોઈ પણ બુક તમે સોલ્વ કરતા હોય ત્યારે જુઓ કે એના સિવાયના ઓપ્શનમાં ક્યારે આવી શકે અને ક્યારે ન આવી શકે. આ બધી જ વસ્તુ એ કોઈ પણ વિષય હોય, તો ઇતિહાસ હોય કે તમને કોઈ એની અંદર એવો કોઈ ઓપ્શન આપેલો હોય, મતલબ કોઈ સોલંકી કાળનો, વાઘેલા કાળનો, ઓકે, સોલંકી, વાઘેલા, તો પછી કોઈ પણ તમને કોઈ પણ એમના સમયનો તમને આપેલું હોય, કે પછી ચાવડા વંશ હોય, સોલંકી વંશ હોય, તો જવાબ કોઈ સોલંકી વંશનો આવતો હોય, ઓપ્શનમાં સોલંકી વંશ હોય, પણ આપણે એ વખતે જોઈ લીધું કે ચાવડા વંશમાં અને વાઘેલા વંશમાં શું થયું હતું, કયા કયા રાજા હતા. તો આ બધું તમે એ મગજમાં ડિવાઇસ મિત્રો, આ બધી વસ્તુઓ આજ જે છે એ વાંચેલા કરતા આ બધી વસ્તુ તમારા એક્ઝામની અંદર બહુ જ કામની છે. ઓકે, તો આ આપણો રાઈટ હોવો જોઈએ કોઈ પણ પેપર સોલ્વ કરતી વખતે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય, અને ખાસ સ્વાસ્થ્યની અને માનસિક આપણે સ્વસ્થ રહીએ. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય.